ધોરણ 12 સાયન્સ ઓગસ્ટ મહિનાની અંદર જે એકમ કસોટી બીજી પૂછાઈ હતી એ આ પેપર છે. આખું પેપર પણ આપને બતાવીશ અને એની સાથે એનું સોલ્યુશન પણ આપણે જોઈશું. અને MCQs જે એમને પૂછ્યા છે એ મારી દ્રષ્ટિએ સહેલા છે. અને છતાં જો સાયન્સના વિદ્યાર્થી એવું કહેતા હોય કે અમારા રોકડા માર્ક અથવા જોઈએ એટલા માર્ક ઇંગ્લિશમાં નથી આવતા, તો એમના મહેનતમાં કંઈક ઉણપ હોય એવું લાગે. ધારો કે એકમ કસોટીની જ વાત કરીએ અને જો એમના જે આ 12 MCQ છે એ 12માંથી 12 ન આવે તો પછી એમણે પણ થોડુંક હવે મનોમંથન કરવાની જરૂર છે કે શા માટે આપણા માર્ક કપાય છે, કેમ આપણા માર્ક નથી આવતા, કેમ આપણું વાંચન ઓછું છે. દુઃખ સાથે કહેવું પડે છે કે બાળકોની પોતાની મહેનત હોતી નથી, પોતાને રસ હોતો નથી અને વાંક શિક્ષકોનો કાઢે ત્યારે. ખેર, ઈશ્વર એમને સદબુદ્ધિ આપે. સીધા જવાબ ઉપર આવીએ. પહેલું MCQ વાંચો. વોટ ઇઝ નોટ ગુડ એટ ઓલ? શું સારું નથી? અને MCQમાં તમે ચેકઆઉટ કરો તો આપને ખબર પડી જશે ડીપ થિંકિંગ આવે, પોઝિટિવ થિંકિંગ, એકલું થિંકિંગ કે ઓવર થિંકિંગ આપણા ચેપ્ટરમાં છે જ. યસ, ધ આન્સર ઇઝ ઓવર થિંકિંગ. નાઉ રીડ ધ સેકન્ડ વન. વી કેન ઓપન અ સોર્સ ઓફ ડેશ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો જો આ ચેપ્ટરને તમે એન્ટિસિપેટિંગ સક્સેસ વ્યવસ્થિત વાંચ્યું હોય તો અહીંયા આપ્યું જ છે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આશાવાદ. અહીંયા જે પેસિમિઝમ આપ્યું છે એનું વિરોધી છે. ઇમેજિનેશન ને ક્રિએશન તો આવે જ નહીં. આપણે ટેક્સ્ટબુકના જ આન્સરને પ્રિફર કરીશું, ઓપ્ટિમિઝમ. નાવ ધ થર્ડ વન. વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ? તો મેં જે હમણાં તમને ટેક્સ્ટબુક બતાવી, જુઓ એનું ફર્સ્ટ સ્ટેપ શું છે. તો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શાંતિથી ચેર ઉપર બેસી જાઓ અને આંખોને બંધ કરી દો. ઓલ્સો દે ગેવ અસ 4 ઓપ્શન અને આમાં તમને આન્સર દેખાશે. એન્ડ ધ આન્સર ઇઝ સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. કેવું કહેવાય નહીં? ઓપ્શન્સ પણ આપી દે, ખાલી આપણે યાદ જ રાખવાનું હોય. અને અમારા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બિચારા એમની મહેનત થોડી આ બાબતમાં વધી જતી હોય. ખેર, અમે કમ્પેર નથી કરતા, કારણ કે કમ્પેર કરીએ તો કદાચ એવું લાગે કે અમે અમારું ડિફેન્સ કરીએ છીએ, પણ બાળકોને એટલી સલાહ કે આપણે આપણું કામ એકદમ પ્રમાણિકતાથી કરવાનું. નાવ ધ ફોર્થ વન. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ? જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એનું તમને બેનિફિટ શું મળે? તો એ બધું તો તમારે યાદ થોડું ઘણું તો રાખવું પડે ને. તો આન્સર શું આવશે? તો એમાં ફર્સ્ટ વન આવશે. ઇટ મેક્સ ધ પર્સન કામ એન્ડ કમ્પોઝડ. આપણે જો સ્ક્રીન એક્સરસાઇઝ કરીએ તો આપણી જે નિર્ણય શક્તિ છે એ આપણા શાંત થવાના લીધે સારી રીતે આપણે લઈ શકીએ છીએ. નાવ ધ ફિફ્થ વન. ડેશ થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. કેવા પ્રકારના જે થોટ્સ છે એ તમારી એનર્જી, જે ઉર્જા જે છે એને તમને વીક કરી દે, નબળી કરી દે. સો ઇન ધ પેજ નંબર 28માં તમને આ મળશે. દેખાય છે તમને? ધીઝ ફ્રેન્ટિક થોટ્સ. કેવું કહેવાય નહીં? મારે બધા આન્સર્સ તમને ટેક્સ્ટબુકમાંથી કેવા ફટાફટ શોધીને આપવાના, તમારે ખાલી યાદ રાખવાનું છે. તો પણ હરિઓમ તત્સત. જો કે બધા વિદ્યાર્થીઓ તો એવા નથી. વધીએ આપણે. સિક્સ્થ, લેંગ્વિડલી. હવે આ વર્ડ યાદ કરો. ઇઝ સિમિલર ઇન મિનિંગ ટુ ધ વર્ડ. તો આપણને ક્યાંથી મળી શકે? તો જવાબ તમને મળશે પેજ નંબર 29ની અંદર. સો ધ આન્સર ઇઝ એ, સ્લોલી. વોટ ઇઝ caused by shallow breathing? So this answer you can see at the page number 31. Half the problem વાળો જે પેરેગ્રાફ છે તમે વાંચશો તો તમને shallow વર્ડ દેખાશે. સો ધ આન્સર ઇઝ સી, સ્ટ્રેસ. જ્યારે આપણને માનસિક તાણ હોય ત્યારે આપણું જે બ્રેથિંગ છે, શ્વાસોશ્વાસ છે, એ આપણું શેલો થઈ જાય છે.
Now see the question number 8. The ground pull influences the flow of dash fluid in a positive way. So again page number 31. એમાં તમે જોઈ શકો છો સેકન્ડ પેરા ફર્સ્ટ લાઇન. આન્સર ઇઝ બી સેરેબ્રોસ્પિનલ. મોટાભાગે તો ઘણા શું કરતા જ ખબર છે, ફટાફટ વિડીયોને જવા દો, આપણે આન્સરમાં રસ છે. કેમ આવ્યું, કેવી રીતે આવ્યું જો એ શીખી જાઓ ને તો ભલે આ લોકો પ્રશ્ન ફેરવીને પૂછે ને તો પણ હું માનું છું તો તમને તકલીફ ના પડે. એનીવે નંબર 9 એસ્પેક્ટ ટુ બી. આ તો યાદ હોવું જ જોઈએ બિકોઝ જેવું ચેપ્ટર એન્ડ થાય છે લાસ્ટ લાઇન છે પેજ નંબર 32માં, હંમેશા એવું જ વિચારવાનું આપણે લખી જ છીએ જે ભૌતિક સુખ સુવિધા છે ભલે હોય કે ના હોય, ઘણી વખત આપણા તન મન જો સ્વસ્થ હોય ને તો કરોડોની સંપત્તિ કરતાં પણ વધારે છે. અમુક ઉંમર થયા પછી તમને ખ્યાલ આવશે. નંબર 10 delete the phrase dash from your vocabulary again. Page number 32. Delete the phrase. The answer is B. I can't. How long should we rub our hands to create energy? Page number 31 માં તમને દેખાશે આનો આન્સર. Rub both your hands together. And the answer is D. For a moment. Now the last, the skin on top of the head is called. તો એક્ઝેક્ટ તો તમને ન મળી જાય પણ ક્યાં હાથ લગાવવાની વાત છે, તમે સ્કલ્પને વ્યવસ્થિત પ્રેસ ડાઉન કરો ને એવી વાત છે. સો this is the answers. Now in science they are giving us comprehension. ફકરામાંથી સવાલ જવાબ એ તો જાતે જ કરવા એવી હું સલાહ આપું છું. બટ સી ધ પેરેગ્રાફ, કેટલા સહેલા પેરેગ્રાફ અને 2-3 લીટીના આપ્યા છે અને છતાં આપણે આન્સર્સ શોધવા માટે વિડીયો જોવા પડે. એનીવે સ્ટેન્ઝા અને સ્ટેન્ઝા પછી ક્વેશ્ચન અને પાછા એમાં 4 ઓપ્શન. તો પોએટ પાસ્ટમાં શું હતા, વોટ વોઝ ધ પોએટ ઇન હિઝ પાસ્ટ. તો ફર્સ્ટ લાઇનમાં છે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. હું શું માનવા માટે ટેવાયેલો હતો, અ પોટર. સો આન્સર ઇઝ બી. એન્ડ ધ સેકન્ડ વન, વાય ડીડ ધ પોએટ લર્ન ટુ બી ધ ક્લે. એને એના પેટર્ન ઉપર થોડું પ્રાઇડ હતું, કારણ કે જો તમને દેખાશે દેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. એ જે મને પ્રાઇડ હતું એ હવે ડાઇડ થઈ ગયું છે. હવે આ સેકન્ડ પેરેગ્રાફ છે પણ એના ક્વેશ્ચન પાછળ આપ્યા છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. હું આન્સર્સ પણ તમને આપી દઉં. ધ પોએટ વોઝ અ મેકર ઓફ. સો અકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ ઓર સ્ટેન્ઝા વી કેન write the answer swords. For what are the adjectives glitter, gleam and shone used to? આ તો ખાસ સરસ મજાનો પ્રશ્ન છે અને દરેક શિક્ષક આ શીખવાડતા જ હોય છે કે હંમેશા એડજેક્ટિવ જે છે આ ગ્લિટર, ગ્લીમ અને શોન પૂછાય છે પણ યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો જુઓ તમને ગ્લિટર દેખાશે, સ્પાર્ક થવું, શોન થવું. સો સીધો ઓપ્શન, સ્વોર્ડ ના આવે, પોએટ ના આવે, લોર્ડ ના આવે. સો ધ આન્સર ઇઝ નન ઓફ ધીસ. અગેન હવે એ લોકોએ આપણને પેરેગ્રાફ આપ્યા છે ન્યૂઝ ક્લિપિંગના અને એના ઉપરથી સવાલ જવાબ લખવાના હોય છે. તમે વિડીયોને પોઝ કરીને અથવા જાતે લખવાનો પ્રયત્ન કરો તો થોડું વધારે સારું. ત્યારબાદ આપણને સપ્લિમેન્ટરી રીડિંગના ફકરાનો ઉપયોગ કરીને સવાલ જવાબ પૂછ્યા છે પણ એમાં એને ઓપ્શન આપ્યા છે.
અહીંયા પણ એક ત્રીજો પેરેગ્રાફ છે, એમાં પણ આપણને ઓપ્શન્સ આપ્યા છે. ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે, એ પણ બહુ જ સહેલી કહી શકાય. પછી ફરીથી MCQ છે, કરેક્ટ ક્વેશ્ચન્સને શોધવાના છે. સીધા આન્સર્સ. ટ્રાય ટુ સોલ્વ ઇટ. મારી દ્રષ્ટિએ અહીંયા બી જવાબ નહીં આવે, એ આવશે, કારણ કે મેકિંગ શબ્દ અંડરલાઇનમાં છે તો આપણે પછી સવાલમાં ના લેવાય. એટલે વોટ ઇઝ યોર મધર ફોન્ડ ઓફ, કારણ કે પ્લેઇંગ ચેસ પણ હોત, બરાબર, એટલે આપણે અહીંયા એ જવાબ આપશું. સો મેક ઇટ કરેક્ટ. ચોથાને વાંચો અને ટ્રાય કરો સોલ્વ કરવાનો. આની અંદર તો 3માં જ વેન આપ્યું છે. મને તો મજા આવે જ્યારે ચારેયમાં આપે. જો ઉપર અરાઇઝ છે, વર્તમાન કાળ છે, એટલે ડીડ તો કોઈ સંજોગોમાં નહીં આવે, એટલે એ અને બી જતું રહે. કેમ ડી ના આવે? તો તમે જુઓ, અરાઈવમાં પાછળ ઈડી લગાડી દીધું છે, એટલે ફટાફટ છે ને, આમ લોકોને તો એવી ઉતાવળ આવી જાય ને કે ઓ મળી ગયું ને કરીને આવી જાય, ને પછી અહીંયા આવીને ખબર પડે અરે યાર ભૂલ થઈ ગઈ. એકદમ શાંતિથી મગજ શાંત રાખીને ઉપર જેવું જ થાય, ઉતાવળ કરીને. એટલે અહીંયા એ, ત્રીજામાં એ અને ચોથાની અંદર સી જવાબ આવશે. ચલો ટ્રાય કરો વિડીયોને પોઝ કરીને. નંબર 5, નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ. તો હું આવે ને, ફટાફટ લખી જ નાખે, તો હું ના આવે. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. એનીવે, ત્યાં પછી આપણને લોકોએ એપ્લિકેશન પૂછી છે. જે પહેલી છે કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે પૂછી છે. એના પછી આપણને ફિઝિક્સ શિક્ષકની પૂછી છે. અને તો પછી આપ્યું છે લાઇબ્રેરિયન. કમ્પ્યુટર પ્રોગ્રામર હોય તો એને BCA અને MCA એવી ડિગ્રી થોડી વ્યાજબી કહી શકાય. ફિઝિક્સ હોય તો BSc, MSc અને ટાટ એક્ઝામ હવે જરાક ફરજિયાત છે, એટલે તમે લખવાનું BSc, MSc, B.Ed બધા લખે જ છે. હવે ટાટ એક્ઝામ એ સરકારશ્રી દ્વારા છે, એટલે એ પણ તમે ઉમેરી શકો. અને જે ત્રીજું છે લાઇબ્રેરિયન, એના માટે BLib, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, અને ઘણા તો હવે MLib, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એવું પણ લખતા હોય છે. સો થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ.